રાજકોટ મહાનગરપાલિકા ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટને ચોમાસા સુધી પાણી પ્રશ્ન સતાવશે કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ચર્ચા દરમિયાન જનરલ બોર્ડના મનપા કમિશનર આનંદ પટેલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાના અંતે અને ચોમાસાની શરૂઆત સુધી રાજકોટને કોઈપણ રીતે પાણી પ્રશ્ન નહીં સતાવે, કારણ કે મુખ્ય જીવાદોરી સમાન જે જળાશયો છે તેને નર્મદા યોજનાથી જોડી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, ઉનાળાના અંત સુધી ચાલે તેટલું પાણી પણ હાલ હાજી ડેમ અને એક ન્યારી ડેમમાં પણ ભરેલું છે। બીજી તરફ કોર્ટ દ્વારા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાને બોર્ડમાં બેસવા દેવા જણાવ્યું હતું, પરંતુ શહેરી વિકાસ મંડળ દ્વારા કોઈ લેખિત કાગળ ન આવતા તેઓને જનરલ બોર્ડમાં બેસવા દેવામાં ન આવ્યા હતા અને પોલીસે તેની અટકાયત પણ કરી હતી। નામદાર હાઈકોર્ટ શ્રીએ જે આદેશ આપ્યા હતા એ આદેશનું પાલન કરવું દરેકની આ કાયદાકીય જોગવાઈ મુજબ ફરજ આવતી હોય છે, પરંતુ એક વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે। કોઈ પણ સભ્ય હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે અન્ય કોઈ પણ પાર્ટીનો હોય, હાઈકોર્ટ હુકમ કર્યા બાદ રાજ્યના ચૂંટણી પંચમાં એ હુકમની બજવણી કરવામાં આવતી હોય છે। એ રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય ચૂંટણી શાખામાં બજવણી કરી હતી। એ પ્રકરણ શહેરી વિકાસમાં જાય, શહેરી વિકાસમાંથી પત્ર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી। શહેરી વિકાસમાંથી મને સેક્રેટરી દ્વારા એવું જાણ કરવામાં આવ્યું છે કે પત્ર શહેરી વિકાસમાંથી નથી આવ્યો, માટે વશરામભાઈ સાગઠિયાને આજે જનરલ બોર્ડમાં ન બેસી શકે। લીગલ પ્રક્રિયા સંપૂર્ણપણે માન્ય વશરામભાઈ પૂર્ણ કરે ત્યારબાદ જનરલ બોર્ડમાં બેસવાનો કોઈ પણ સભ્યનો આબાદિત અધિકાર છે। મને જે ગેરબંધારણીય રીતે અટક કરી જનરલ બોર્ડમાં જતા રોકવા માટે પોલીસે જે બળજબરી કરે છે એનો હું સખત વિરોધ કરું છું। લોકશાહીમાં મારો હક છે અને કોર્પોરેશનના કોર્પોરેટર જ્યારે હાઈકોર્ટે મને બનાવ્યા હોય તો એમાં મારી ફરજમાં રૂકાવટ પણ કરી છે। માન્ય સેક્રેટરી શ્રીની ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટ અને માન્ય મેયર શ્રી ઉપર પણ કન્ટેમ્પ ઓફ કોર્ટ હું કરીશ, કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર સરખો હોય છે અને અધિકારની રૂએ હું એમની ઉપર ફરિયાદ કરીશ।